તો હેલો ટુ ફેમિલી કેમ છો બધે મજામાં છે. તો જય દ્વારકા જય માતાજી. ફરીવાર તમારા નવા વિડીયો એટલે મારા વિડીયોમાં એટલે કે તમારું સ્વાગત છે એમ. તો આજે સવારમાં છે ને યાર મસ્ત મારો દિવસ ઉગ્યો છે. દેખાય દિવસ નાળી રાડી એટલે જેવું તેવું દેખાય પણ કાંઈ વાંધો નહીં. મસ્ત મારો દિવસ ઉગી જશે ને. અત્યારમાં આપણે છે ને રીંગણી પાઈ છીએ. આ જરીકે એવું બકાલું છે. બકાલો કહેવાય ના ને ઘરનું બકાલો કહેવાય. રીંગણી કહેવાય રીંગણી યાર. તો આપણે જો પાવાનું કામકાજ ચાલુ કરી દીધું. મારું બેટું મોજું બાંધ્યું નહીં. પાણી એટલો આવેલો એની મોટર છે ભાઈ. પાણી એટલું કંઈક આવે ને પહેલાં આ પાવાનું તો બોલો ભૂલમાં આમાં મારું બેટું મેં ગયું. તો આ પહેલાં પી જાય ધોઈ જાય રીંગણી ધોઈ જાય આમ કરીએ ને તો અહીંયા મેલડી કેમ લાગે. તો અહીં મેલડી એટલે રીંગણી બીંગણી ધોઈને મોજું પહેરાવાનું તો પણ એને ભૂલ જ યાર. તો આપણે એટલી રીંગણી છે યાર ઘરનું ખાલી ખાવા એટલું થાય હું ને આમાં રીંગણું કેવડું મોટું ક્યાં મેં બાકી એ કે મોટું ડગો તો કાંઈ નહીં નાનું હશે પણ યાર ખાવા પૂરતી હોય એમ ખાલી. એટલે એક રીંગણી છે આપણે જરી એવી ને અમે ના ઓલી બધું કહો છે તમે જોયું હોય છે કદાચ એ ખબર નહીં યાર. તો આપણે રીંગણી બીંગણી પાઈને હાઠીને બાઠી ઘણું બધું કામકાજ છે પણ યાર ને ઉકલતું નહીં કામ. બોલો શું કરવું યાર હે તમે કોઈ આવો નહીં યાર કામ કરાવો. તમે થોડા આવો કાંઈ મારે બેઠું લે તો હાલો આપણે રીંગણી બીંગણી પાઈ દઈએ યાર. પછી આવું કંઈક કામ બીજું ત્રીજું ચોથું પાંચમું એ કરીએ કંઈક. એ વાદળા કેમ છે તો કેમ એ બાકી તો એટલે એ પણ વાદળા તો એટલે રેકોર્ડ જેલું લાગે મને. તો આ પટ્ટો દેખાય ને તો આવું કંઈક યાર શું કહેવાય નજારો છે મસ્ત મજાનો યાર. તો આ છે ને મારા વાલા આ છે તુર કેમ એ બાકી તો છે જોરદાર યાર. તો તુર છે મસ્ત ભાઈ. આ થોડી લીલી એક તો આપણે એને હૂકવી દઈએ તો પછી ડાળ કરવાનું હોય ને તો મસ્ત મજાનું શું કહેવાય આપણે હૂકવાનું હોય તો એટલે હૂકવાય નહીં પણ હૂકવી દઈએ ને તો મસ્ત મને ડાળ થાય પછી યાર નકર રહે ને ભરડાય નહીં હું આખી રહી તો ના આવી રીતે આપણે હૂકવી દઈએ મસ્ત મને. આ ઘરની તુર છે ઘરની ભાઈ વેસાતી નથી લીધેલી બરોબર. ઓકે મેં બાકી મસ્ત મને ધારો ફટાફટ આપણે ફૂકવી દઈએ બરોબર. એટલી કંઈક તુર છે એટલી. તો હવે મારા વાલા છે ને આપણે છે ને ટ્રેક્ટર મસ્ત મારવાનું તો શું કહેવાય હાબુની શેમ્પુ હોય શેમ્પુથી એને મસ્ત મારનું ગાભો મારી દીધો. અને હવે ને આપણે એને ધોવાનું છે. ધોવા માટે છે ને આપણે ઝુકડ બનાવ્યું મસ્ત મજાનું. આ ડી છે 40 વોલ્ટની ને આ મોટર છે પોપની તમને ખબર જ છે. તો આપણે નળ બંધ કરી દઈએ. આ કુંડી છે તો આને પીછાડ આમ આપીને આગળ જો તમે કેવું પ્રેશર કર્યો એવડી એમથી મોટર છે પણ ભૂકા બોલાવે જો તમે કપડાં ને ટૂંકું વાળી દે. બોલો કે મારું બેટું મારું વધી ગયું કાંઈ વાંધો આગળ જો ચાલુ થાય. નળી ગોતવી તો પહેલાં કાંઈ તરી આગળ જો કેમ એ બાકી જો તો એને આપણે મસ્ત મજાનું સાફ કરી દીધું છે. હવે ને ખાલી ફોવાર જ મારવાનો બાકી ધોઈ નાખવાનું ટ્રેક્ટર આપણે બહુ મસ્ત મજાનું જો કેટલી આગી જાય તો કેમ એ બાકી કેટલી આગી ઇધર કેટલી છે 8 ઇધર આવી જાય. અમે તુર હુકવેલી ભાઈ એમાં લઈ જાય તો બાટી જાય. તો જ આવી રીતે ટ્રેક્ટર ધોવાનું છે યાર. દેશી જુગાડ છે આપણો યાર બહુ મસ્ત મજાનું શું કહેવાય પ્રેશર કરે સારું એવું. એ ના એને વાયર અમે એને પીડ્યો ને એટલે બહુ ન કરતું વાયર લેવા લાવું તો આઈટમ તો બટકો નીકળે ભાઈ વધી ગયું કે તો મસ્ત મને આપણે સાફ કરી નાખીએ. તમારે બધાને ધોવું હોય તમારે બધાને ટ્રેક્ટર ધોવું હોય તો ક્યારે આવું જુગાડ કરી દો એમ યાર. નકર અહીં મારી ઘરે આવી હું ધોઈ દે તમે તમારે મોજ કરો. તો ધોવાનું હોય આ પોદળો મારો બેટો જાતો નહીં અહીં પોદળો થયો ને આગળ ડાબો મેરો નહીં ગયો નહીં કેમ એ બાકી હવે પછી આગળ ધોઈને મસ્ત મને પછી તમને બતાવું બરાબર. આ તો બધા વિડીયોમાં બેને રહેતો આપણું ટ્રેક્ટર તો મસ્ત મને ધોઈ ગયું છે. ઘરે તમે આવો દેશી જુગાડ કરીને ઘરે સર્વિસ કરીએ કહો કેટલું મસ્ત થઈ ગયું નવું થઈ ગયું. આવે નવું જુઓ આમે ત્યારે 1 વર્ષ થયું છે ટ્રેક્ટરને નવું તો હોય જ જો. ફાઇનલી કહીશ નવો દિવસ ઉગી ગયો. નવો એટલે કે બીજો ત્રીજો ચોથો પાંચમો દિવસ છે ખબર નહીં રઠે ને આપણે તો સવારમાં રહે ને એટલી જાળી આ ફિટિંગ કરી છે એટલે અહીંયા ને આ મારી બેટી ફિટિંગ કરી દીધી તો મસ્ત દીધો મેન કરે સવારમાં ને હા હાથીથી બળતા આમ એટલું યાર ભીં પડી ગયું તો મસ્ત મજાની અહીં પોપી નેડા છે કોકને તો ભાગી હતી ગયું તો આપણે પોપી તો તેડકાના પાકી જાય એવું લાગે મને. તમને કેમ લાગે ને છે તો કાસા પણ અઠ્ઠે ગઠ્ઠે પીળા થઈ ગયા બિચારા. આ કાસું છે લાગે પાકલ પણ છે કાસું. અહીંથી તો જાળી તે કડી ગઈ ને બિચારાને થેર નીકળી ગયો થેર રા 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 રા
આ કેટલા બધા પોપી હતું તો એટલી કંઈક સાડી આપણે ફિટિંગ કરી દીધી મસ્ત મજાની ને ઓલી બાજુ હજી કરવાની બાકી છે ઘણી બધી અમે એને લારી પડી અમે એક ફીંડલું છે એ ચીજ આપણે છે ને ઉતારી લારીમાંથી પછી પાછું ફિટિંગ કરવાની છે મારવાના આવી રીતે એક સોંટેડી તો કેદુનું કામ કરીએ યાર આ નાળીમાં તોબા મરાય નહીં પણ યાર માર્યા ખોટો કેમ કે ના નાળીથી પાસે છે ને ખાડો થાય નહીં બરોબર ને આવું છે કંઈક યાર મસ્ત મજાનું જો આ હરિયો પીડ્યો તો આ જો સાડી બે વળી ગઈ તમને લાગે કે વળી ગઈ નહીં એમનો મેગેલી છે આપણે બરોબર એટલી બાકી છે તો એટલી અહીં જમેલી કે અહીં સુધી તો આપણે હે ને ફિટિંગ કરવા મળીએ બરોબર તો આપણી જાળીનું ગુંડલું યાર ગુંડલું કહેવાય ને તો આને પોળું કરવાનું આપણે ફીંડલું કહેવાય ફીંડલું અહીં પહેલાં બંડલ કાંજે હલવાડી દીધું રોજાય આ 50 ફૂટનું કેટલું 50 ફૂટનું ફીંડલું એ 50 ફૂટનું કેમે કાંજે હલવાનું આમ ઉપર માથે કાઢ લે થોડું 50 ફૂટનું છે તો આટલું છે ને આપણે અહીં નાખવાનું છે અહીંથી આ કોટાય ને સાળ નાખેલું ને એટલી આમ સુધી નાખવાનું આપણે તો ફાઇનલી કહીશ આપણે જાળી બાળી મસ્ત મેં કમ્પ્લીટલી નાખી દીધી છે બરોબર ફેમિલી ઠેટલી યાર કેદુની યાર જાળીમાં છે મેન નખાઈ રહી મસ્ત મજાની બરોબર ને આજે છે ને આપણે ટ્રેક્ટર પર બેસી ગયા તમને દેખાતું છે યાર મસ્ત આપણું ટ્રેક્ટર છે આપણે યાર આંખ આસપાસ જોરદાર યાર દેખાય હું દેખાવ એટલે દેખાવતો છો યાર કાંઈ વાંધો નહીં તો હાલો આપણે છે ને ટ્રેક્ટર બેક્ટરની અંદર છે ને ટેપ ફિટિંગ કરવાનું છે બરોબર તો આમાં તો ટેપ ફિટિંગ થઈ જાય લગભગ મારા અંદાજ પ્રમાણે ક્યાં થાય ખબર નહીં વઠે ગઠે આપણે વેલ્ડિંગવાળાની દુકાને જઈએ બરોબર કઈ જગ્યાએ ટેપ ફિટ કરી દે આપણને પછી ખબર પડે બાકી આ ટ્રેક્ટરની અંદર કેપ્ટન ટ્રેક્ટર છે યાર જોરદાર મસ્ત છાવણવાળું શું કહેવાય ટીડિયા બનાવેલા છે મસ્ત મજાના હાલો તો પછી નાખીને ટેપ બેપ ગોઠવીને પછી તમને હું દેખાડી બરાબર તો વિડીયોમાં તમે બધા કન્ટિન્યુ બન્યા રહો ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો બરાબર હાલો તો ફાઇનલી ગઈશ આપણે છે ને કેપ્ટન ટ્રેક્ટરની અંદર ટેપ ફિટ કરાવીને વિડીયો બોલો મસ્ત મજાનું યાર એક નંબર આપણું સપનું યાર ટેપ ફિટિંગ કરવાનું તો મસ્ત મને પૂરું થઈ ગયું છે તો હું તમને બતાવું યાર તો આપણું કેપ્ટન ટ્રેક્ટર છે આખે આખું નવું છે તો આખે આખું આપણું ટ્રેક્ટર નવું છે ને ટેપ મસ્ત મને ફિટિંગ કરાવી નાખ્યું તો આવી રીતે કંઈક ટીડી નીકળે છે અહીંયા આ બધું ને અહીંયા આપણે ટેપ મસ્ત મને ગોઠવી દીધું છે ને શું કહેવાય ને કે શાળે બાળે ટેપ પટ્ટી બેપડી મારી દો આ બધું લબડી ગયું ના તણાવ્યું પણ અહીંયા ઢીલું થઈ ગયું તો આવી રીતે કંઈક છે તો કેવડું મોટું ટીડી હતો તમે યાર તો મસ્ત મને આપણે ફિટિંગ કરી નાખ્યું છે આવું છે યાર બધું કેપ્ટન ટ્રેક્ટરની અંદર પહેલી વાર ટેપ ફિટ કરાવ્યું યાર તમે બધાથી કરાવો ને તો આગળ ન રખાવતા આગળ અહીં સીટ આવે ને વાગી જાય કે દઈ આપણે રોદા બોદા આવે ને તો ત્યાં ફિટિંગ કરાવો તો બહુ મસ્ત મનું વાગે છે તો આવું છે યાર બધું તો હાલો આજનો વિડીયો આપણે મારા વાળા અહીંયા પૂરો કરી ચેનલમાં ન હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી એક બીજા વિડીયોમાં તો આવતી બધા મિત્રોને બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ